નમસ્કાર. સુવિચારોની સંજીવની, પ્રેરણાદાયી સુવિચારો. સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ શાહ. તો આજે આ પ્રેરણાદાયી વિચારોનો પાર્ટ 2 એટલે પ્રેરણા બોધ પાર્ટ 2. તો ચાલો શરૂ કરીએ. કોઈનું બુરું ન જોવું એ આંખનું તપ છે. કોઈનું ખરાબ ન બોલવું એ જીભનું તપ છે. પરનિંદા ન સાંભળવી એ કાનનું તપ છે. કોઈના દુઃખે દુઃખી થવું એ હૃદયનું તપ છે. માણસને માણસથી દૂર કરવાનું સૌથી મોટું કારણ જીભ છે. સાચવશો નહીં તો સચવાશો પણ નહીં. ઉત્તમ કાર્ય, ઉત્તમ સમય તેમજ ઉત્તમ વ્યક્તિની રાહ ન જુઓ. હમણાં જે સમય તમારા હાથમાં છે એ જ ઉત્તમ સમય છે. સત્ય પોતાના માટે રાખો, પ્રેમ બીજાના માટે અને કરુણા દરેક માટે રાખો. એ જ સાચો જીવન ધર્મ છે. જે ધન તમે કમાયા છો એ તમે ભોગવી શકો કે ના ભોગવી શકો, પરંતુ એ ધન કમાવા માટે જે કર્મો તમે કર્યા છે એ તો તમારે ભોગવવા જ પડશે. જેમ સાકર અંધારામાં પણ ખાઈએ તો પણ મોઢું મીઠું જ થાય, બરોબર? તેમ સત્કર્મ અજાણતા પણ કરીએ તો પણ તેના ફળ મીઠા જ હોય છે. મનમાં વહેમ, દિમાગમાં જિદ્દ અને વાતોમાં મુકાબલો આવી જાય ત્યારે સમજી જવું કે સંબંધની હાર નિશ્ચિત છે. ઉપવાસ સહેલો છે, પણ સંયમપૂર્વકનો આહાર રાખવો અઘરો છે. તેમ મૌન સહેલું છે, પણ સંયમપૂર્વક બોલવું અઘરું છે. फूंक मार कर दिए को बुझा सकते हैं, अगरबत्ती को नहीं, क्योंकि जो सुगंध फैलाता है उसे कोई बुझा नहीं सकता. કેટલી સરસ વાત કરી છે. ગજબની છે જિંદગીની રીત. કામ આપણું, સમસ્યા પણ આપણી, પણ રસ બીજા લે છે. इंसान की सोच भी अजीब है, इंसान की सोच भी अजीब है. सफलता मिले तो अपनी अक्ल पर खुश होता है, और जब परेशानी आए तो अपने भाग्य को दोष देता है. આજના જમાનામાં તમે ત્યાં સુધી જ તમે ઓળખાશો જ્યાં સુધી તમે કામ આવશો. બાકી તો દીવો સળગાવીને દીવાસળી ફેંકી જ દેવાય છે. કુદરતે આપેલી શક્તિ સવારથી સાંજ સુધીમાં કોઈ શુભ કાર્ય માટે ખર્ચી નાખો, નહીતર વધેલી શક્તિ અભિમાન બનીને આપણો વિનાશ કરી શકે છે. તો ચાલો ફરી એકવાર પ્રશ્ન પૂછવાનો તમને સમય થઈ ગયો છે. તમે રેડી હશો? પેન પેપર જોઈએ તો સાથે રાખી લો. સમય બહુ ઓછો આપીશ. તો આજનો પહેલો પ્રશ્ન છે, ચાહવાનું જ રહે, માગવાનું ન રહે એનું નામ? અરે ભાઈ, આ તો બહુ ડિફિકલ્ટ છે. ચાહવાનું જ રહે, માગવાનું ન રહે એનું નામ? જવાબ ખૂબ જ સુંદર છે. આવડ્યો? આલ્યો જવાબ, ભક્તિ. પ્રશ્ન બીજો, જગતના કોઈ પણ આઘાત કરતા મોટો ઘાત? આ તો આવડી જશે. જવાબ છે વિશ્વાસઘાત.
કોમ્પ્યુટરને જો વાયરસથી બચાવવું પડે તો મનને વિચારો. કોમ્પ્યુટરને જો વાયરસથી બચાવવું પડે તો મનને વિકારોથી બચાવવું પડે. અને આજનો છેલ્લો પ્રશ્ન, જીવનને બદલી નાખે એવી વ્યક્તિ ક્યાં મળે? અરે ભાઈ, આ તો બહુ અઘરો પ્રશ્ન છે. જીવનને બદલી નાખે એવી વ્યક્તિ ક્યાં મળે? દર્પણમાં. તો બસ અંતરના દર્પણમાં આપણી જાતને જોઈએ અને બદલવાની બધી જ શક્યતાઓનો સદુપયોગ કરીએ, મનની શુદ્ધિ કરીએ, ગુણ દ્રષ્ટિ કેળવીએ. એ જ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.